ઓકે, હું શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાંથી જેડી પટેલ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે અધૂરું રહેલું બાકીના ટાઈપ્સ ઓફ ફ્લુઇડ હવે પૂરા કરીશું. આપણે જોયું હતું કે આઇડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડ. અ ફ્લુઇડ વિચ ઇઝ ઇનકોમ્પ્રેસિબલ એન્ડ હેવિંગ નો વિસ્કોસિટી ઇઝ કોલ્ડ આઇડિયલ ફ્લુઇડ, કે જે અદાબશીલ છે અને સ્નિગ્ધતા નથી, નો વિસ્કોસિટી. અને જે ફ્લુઇડ આપણે સ્નિગ્ધતા ધરાવે છે અને કોમ્પ્રેસિબલ છે એટલે કે દાબશીલ છે, તો એને રિયલ ફ્લુઇડ કહીશું. હવે જોઈએ આગળ ન્યૂટોનિયન ફ્લુઇડ. નામમાં જ મેં ફરીથી કીધું એમાં બધું છુપાયેલું છે. ન્યૂટોનિયન ફ્લુઇડ, અ ફ્લુઇડ વિચ ફોલો ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ઇઝ કોલ્ડ ન્યૂટોનિયન ફ્લુઇડ. હવે આ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી આપણે આગળ સ્ટડી કરવાનો છે ડીપલી, એટલે આગળ જ ભણીશું. અત્યારે ખાલી એટલું ધ્યાન રાખો કે જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, ન્યૂટનના નિયમો નહીં, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, ન્યૂટનના સ્નિગ્ધતાના નિયમોનું પાલન કરે, એ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. બધા ખાલી ન્યૂટન્સ લો લખશો તો નહીં ચાલે. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી લખવું જરૂરી છે. તો ફ્લુઇડ વિચ ફોલો, કે જે ન્યૂટનના સ્નિગ્ધતાના નિયમનું પાલન કરે એને ન્યૂટોનિયન ફ્લુઇડ કહેવામાં આવે છે. તો નોન ન્યૂટોનિયન આવડી જાય તમને એના પરથી. અ ફ્લુઇડ વિચ ડુ નોટ ફોલો ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, કે જે ન્યૂટનના વિસ્કોસિટીના નિયમનું પાલન કરતા નથી, એને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કહીશું આપણે. બરાબર છે. ન્યૂટનના સ્નિગ્ધતાના નિયમ આ ખાસ ધ્યાન રાખજો. ડુ નોટ ફોલો, ધેન ઇટ ઇઝ કોલ્ડ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. હવે જોઈએ કોમ્પ્રેસિબલ. ગુજરાતીમાં કહીશું એને તો દાબશીલ પ્રવાહી. કેવું? દાબશીલ પ્રવાહી. અને ઇનકોમ્પ્રેસિબલ અદાબશીલ પ્રવાહી. દાબશીલ મતલબ તમે કોઈ પણ વસ્તુ છે એમાં પ્રેસ કરો છો અને એના આકારમાં ફેરફાર થાય છે. જેમ કે તમે વેક્સિન જે લો છો એને દબાવો છો એટલે વચ્ચે એના આકારમાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે જેના આકારમાં ફેરફાર થાય છે એ બધા દાબશીલ, જે દબાઈ શકે. પણ આ શબ્દ એવું નથી. આમાં તમે રબર છે એને બી દબાઈ શકો છો તમે, પણ આમાં દાબશીલ મતલબ એની ડેન્સિટી એટલે કે ઘનતામાં ફેરફાર થવો જોઈએ. એટલે એની વ્યાખ્યા આપણે ટેકનિકલમાં જોઈએ તો અ ફ્લુઇડ ઇન વિચ ધેર ઇઝ અ વેરિએશન ઇન ડેન્સિટી વિથ ચેન્જ ઇન ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઇઝ નોન એઝ કોમ્પ્રેસિબલ ફ્લુઇડ. એટલે કે જે ફ્લુઇડમાં તાપમાન અને દબાણના ફેરફાર સાથે આપેલ ફ્લુઇડની ઘનતામાં પણ ફેરફાર થાય તો એને કહેવાય દાબશીલ, એટલે કે કોમ્પ્રેસિબલ ફ્લુઇડ. એટલે કે એની ઘનતામાં ફેરફાર થાય પણ એમનામ તો થાય નહીં. એટલે તાપમાન અને પ્રેશર સાથે, દબાણ સાથે જે ફેરફાર થાય છે એને કોમ્પ્રેસિબલ કહેવામાં આવે છે. મતલબ કોમ્પ્રેસિબલ ફ્લુઇડ એટલે એની ઘનતામાં શું થશે? ફેરફાર થશે. એ જ રીતે ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડમાં અ ફ્લુઇડ ઇન વિચ ધ ડેન્સિટી રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે ઘનતામાં ફેરફાર થતો નથી. મતલબ જે ફ્લુઇડમાં તાપમાન અને દબાણ સાથે એના ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. હવે ઘનતા એટલે શું તમે આપણે આગળ ભણવાનું જ છે એટલા માટે નથી ચલાવતો, કારણ કે ટેકનિકલ ટર્મ્સ પછી રાખે, મતલબ આવવાનું જ છે, આના પછીનો ટોપિક છે. તો ડેન્સિટી રિમેન કોન્સ્ટન્ટ મતલબ ઘનતા ઓલરેડી તમારે આવેલું છે એપ્લાઇડ મિકેનિક્સમાં પણ, ફિઝિક્સમાં પણ. તો બસ એ જ જોઈએ તો કોન્સ્ટન્ટ વિથ વેરિએશન ઇન ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઇઝ કોલ્ડ ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો આપણે ભણ્યા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ્સ. હવે જોવાનું છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. મેં પહેલાં જ કીધું આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ છીએ ઘનતા. તો હવે જોઈ લો ઘનતા એટલે કે ડેન્સિટી, એને ગુજરાતીમાં કહીશું ઘનતા. તો અહીંયા મેં એમના ખાલી સૂત્રો જ લખ્યા છે. એકચ્યુઅલી તમે હવે સૂત્રો પરથી વ્યાખ્યા બનાવતા શીખી જવું જોઈએ. તો ડેન્સિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ, આ દેખાય છે રેશિયો, ઇટ ઇઝ અ રેશિયો ઓફ માસ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ. માસ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ, એને કહીશું ડેન્સિટી. એટલે ગુજરાતીમાં કહીએ ઘનતા એટલે આપેલ પદાર્થના દળ અને કદના ગુણોત્તરને, એટલે કે ગુજરાતીમાં એને કહેવાય દળ કદ. પણ આપણે આખો સબ્જેક્ટ ફ્લુઇડ વિશે છે એટલા માટે લખ્યું છે કે આપેલ તરલના દળ અને એના કદ, એટલે ફ્લુઇડનું મેન્શન કરેલું છે. બાકી છે તો એ જ માસ અપન વોલ્યુમ, એને કહીશું ઘનતા. ડેન્સિટી એટલે ગુજરાતીમાં કહેવાય ઘનતા. એને રો તરીકે દર્શાવી શકાય છે આપણે. એનો યુનિટ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. દળનો એકમ તમને ખબર છે કિલોગ્રામ છે. દળનો એકમ તમને ઓલરેડી ખ્યાલ છે કે કિલોગ્રામ છે. અને વોલ્યુમનો એકમ બી તમને ખબર છે કે મીટર ક્યુબ, 3 મીટર ક્યુબ. એટલે ઘનતાનો એકમ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે જોઈએ સ્પેસિફિક વેટ. નેક્સ્ટ છે
સ્પેસિફિક વેટ અથવા એને વેટ ડેન્સિટી પણ કહેવામાં આવે છે. હવે જોઈએ કે સ્પેસિફિક વેટ એટલે નામ બધી વિશિષ્ટ વજન, ગુજરાતીમાં એને કહેવાય વિશિષ્ટ વજન. તો વિશિષ્ટ વજન ભણતા પહેલાં હું તમને વજન યાદ કરાવી દઈશ કે વજનનું તમારે કોઈ પૂછે કે વજનનો યુનિટ શું, તો આપણે લગભગ બધા ભૂલ કરે છે, કિલોગ્રામ લખીને આવે છે, પણ એ ધ્યાનમાં રાખજો કે કિલોગ્રામ એ દળનો એકમ છે, વજનનો એકમ ન્યૂટન છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. ડબલ્યુ બરાબર માજી એ આપણને ખબર છે, mg, ડબલ્યુ એ જ mg છે, માજી અપન વી. mg, m એટલે માસ અને g એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન. એટલે એને કહીશું આપણે વજન. તો આપણે વાત કરીએ વિશિષ્ટ વજન, કે વિશિષ્ટ વજન કોને કહીશું? સ્પેસિફિક વેટ. તો મેં ફરીથી કીધું, વ્યાખ્યા બનાવતા શીખી જાઓ. સ્પેસિફિક વેટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ રેશિયો ઓફ વેટ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ. અથવા બીજી રીતે લખવું હોય તો સ્પેસિફિક વેટ ઓફ અ ફ્લુઇડ ઇઝ અ રેશિયો ઓફ વેટ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ. અહીંયા માસ હતું, એની જગ્યાએ વેટ છે, એટલે વેટ એટલે માજી, mg માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સેલરેશન, mb બાય v, એટલે એનો યુનિટ થશે ન્યૂટન પર મીટર ક્યુબ. ફરીથી એકવાર ગુજરાતીમાં જોઈએ તો વિશિષ્ટ વજન એટલે આપેલ ફ્લુઇડના વજન તથા તેના કદના ગુણોત્તરને સ્પેસિફિક વેટ એટલે કે વિશિષ્ટ વજન કહેવામાં આવે છે. ઉપર mg અપન v, એનો યુનિટ છે ન્યૂટન પર મીટર ક્યુબ. હવે નેક્સ્ટ જોઈએ વિશિષ્ટ કદ. વિશિષ્ટ કદ ઇંગ્લિશમાં કહીએ તો સ્પેસિફિક વોલ્યુમ. આનો યુનિટ પણ ખાસ પૂછાય છે. સ્પેસિફિક વોલ્યુમ ફરીથી એકવાર એની વ્યાખ્યા બનાવતા શીખી લઈએ. સ્પેસિફિક વોલ્યુમ ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ ટોટલ વોલ્યુમ ઓફ ફ્લુઇડ ટુ ધ ટોટલ માસ ઓફ ધ ફ્લુઇડ. તો મતલબ શું થયો કે ફ્લુઇડનું જે વિશિષ્ટ કદ એટલે આપેલ કદના ફ્લુઇડ અને એના દળના ગુણોત્તરને, એટલે કે આપેલ ફ્લુઇડના કદ અને દળના ગુણોત્તરને એની વિશિષ્ટ કદ કહેવામાં આવે છે. તો અહીંયા જો એનો સ્મોલ વી છે, વી બાય એમ, એટલે આપણને ખબર છે સિમ્બોલિક. તો અહીં બી આ સ્મોલ ડબલ્યુ જોઈ લેજો. ખાસ અલગ અલગ સિમ્બોલિક ખાસ મેટર નહીં કરતું, તમે સ્પેસિફિક વેટ ને વર્ડ યાદ રાખશો તો વાંધો નહીં આવે. સ્પેસિફિક વોલ્યુમ બરાબર છે, એટલે કે વોલ્યુમ અપન માસના ગુણોત્તર. હવે અહીં અને અહીં જુઓ તો આપણે જોઈ શકીએ છીએ કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ હતું, જ્યારે સ્પેસિફિક વોલ્યુમ એટલે કદ ભાગ્યા દળ છે. મતલબ એનો યુનિટ આનો ઊંધો થશે, મીટર ક્યુબ પર કેજી. અથવા આવું પણ કહી શકાય કે સ્પેસિફિક વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1 અપન ડેન્સિટી. મતલબ ગુજરાતીમાં કહીએ તો વિશિષ્ટ કદ એ ઘનતાનો વ્યસ્ત છે. શું છે? વ્યસ્ત છે. ઓકે, આના પર એટલો ખ્યાલ આવી જાય. હવે નેક્સ્ટ પ્રોપર્ટીઝ જોઈએ. આમાં આપણે 3 પ્રોપર્ટી ભણ્યા: ઘનતા, વિશિષ્ટ વજન અને વિશિષ્ટ કદ. હવે જોઈએ સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી આ ખાસ ધ્યાનમાં રાખજો જો બાબત છે. સ્પેસિફિક ગ્રેવિટી નામ પરથી તમને આમ થોડું આનું ગુજરાતી ઓકવર્ડ છે, કારણ કે આનું ગુજરાતી છે વિશિષ્ટ ઘનતા. આ ખાસ યાદ રાખજો. ગુજરાતી થોડું અલગ છે. ઘનતા સમજીને બધા લગભગ વિશિષ્ટ પેલી વ્યાખ્યા લખીને આવે છે, પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત છે કે આ વિશિષ્ટ ઘનતા થાય સ્પેસિફિક ગ્રેવિટી. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સ્પેસિફિક ગ્રેવિટી મોસ્ટ આઈએમપી ટોપિક છે, એક્ઝામ્પલમાં ખાસ યુઝ થવાનું છે. તો આપણે જોયું ફ્લુઇડ 2 પ્રકારના હોય છે. કયા કયા? લિક્વિડ અને ગેસ. લિક્વિડ ઓર ગેસ એ બંને આપણને ખબર છે કે ફ્લુઇડ છે, એ આપણને ખ્યાલ જ છે. લિક્વિડ એન્ડ ગેસ. હવે સમજીએ સ્પેસિફિક ગ્રેવિટી શું છે. તો નામે કીધું વ્યાખ્યા બનાવતા શીખી જાઓ. ચલો ઇંગ્લિશ મીડિયમ પહેલાં. સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ સ્પેસિફિક વેટ ઓફ ગિવન ફ્લુઇડ ટુ ધ સ્પેસિફિક વેટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. ફરીથી એકવાર સ્પેસિફિક ગ્રેવિટી શું છે? તો સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ સ્પેસિફિક વેટ ઓફ ગિવન ફ્લુઇડ ટુ ધ સ્પેસિફિક વેટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. ગુજરાતીમાં કહીએ તો વિશિષ્ટ ઘનતા એટલે આપેલ ફ્લુઇડનું સ્પેસિફિક વેટ અને સ્ટાન્ડર્ડ કેવું છે? સ્ટાન્ડર્ડ ફ્લુઇડનું, એટલે કે સ્ટાન્ડર્ડ પદાર્થ અલગ અલગ હોઈ શકે, આપણે જોવાનું છે આગળ. સ્ટાન્ડર્ડ ફ્લુઇડનું સ્પેસિફિક વેટ એનું ગુણોત્તર એને કહીશું વિશિષ્ટ ઘનતા. હવે આપણે ફ્લુઇડ જોયું, લિક્વિડ અને ગેસ. લિક્વિડ માટે સ્ટાન્ડર્ડ તરીકે પાણીને લેવામાં આવે છે. 4 ડિગ્રી સેન્ટીગ્રેડે પાણીની જે ઘનતા હોય, જે આ વેટ હોય, પાણીએ જે એનો સ્પેસિફિક વેટ હોય એને એનો સ્ટાન્ડર્ડ સ્પેસિફિક ફ્લુઇડ તરીકે લેવામાં આવે છે. અને ગેસની વાત હોય તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને
હવા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હવા એને સ્ટાન્ડર્ડ તરીકે લેવામાં આવે છે. એટલે આ લિક્વિડમાં અને આ ગેસમાં. તો આ થયું તમારું સ્પેસિફિક ગ્રેવિટી. આઈએમપી ટોપિક છે, કેમ કે ન્યુમેરિકલ્સ એક્ઝામમાં આનો યુઝ થાય છે. મોસ્ટ વસ્તુ આનો એકમ નથી, આ યુનિટલેસ. તમે જો ઉપર સ્પેસિફિક વેટ, નીચે સ્પેસિફિક વેટ, તો આ યુનિટલેસ છે, એટલે કે એકમ રહિત